ભાઈ તમારું નામ શું ભાઈ? હીરજીભાઈ. દેવજીભાઈ. હીરજીભાઈ. હીરજીભાઈ. બરોબર. બીજો કઈ અહીંયા કાયદાકીય પ્રશ્ન નો સાહેબ? કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લઈએ અમે. અમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો તો હક છે સાહેબ. ના, વિરોધ કરો તમારે, એમાં અમને કોઈ વાંધો નથી. તમને વિરોધ તો કરી શકશું સાહેબ. વિરોધ તો ને વિરોધ નહીં કરી શકીએ એવું તો નથી જ ને. બરાબર. આ પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ થાય છે અને આ 6-7 જણાને ડિટેન કરવામાં આવ્યા છે. બરાબર. અહીંયા જો રિલાયન્સની જે જોખમી કહેવાય જે કહેવાય એ રીતનું આ કામ ચાલુ થઈ રહ્યું છે અને આ 6-7 જણાને ડિટેન કરીને લઈ જવામાં આવે રહ્યા. અને ગુજરાતમાં અત્યારે જે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે તેમની જમીનો ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે, તેવામાં હવે દ્રશ્યો સામે આવે છે રાપરમાંથી, જ્યાં ખેડૂતો જે પોતાની જમીન બચાવવા જાય છે, જ્યાં ખેતરોમાં તેમના જે થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે તેને રોકવા જતા હવે પોલીસ દ્વારા જ આ ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી છે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગરનું કોંઢ હોય, મોરબીનું જેતપર કે કચ્છનું રાપર, જ્યાં અત્યારે જોવા જઈએ તો ખેડૂતોની જમીનો અત્યારે ખાનગી કંપનીઓ પોતાને અત્યારે હસ્તક્ષેપ કરી રહી છે. ખેડૂતોના ખેતરોમાં વીજ થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે અને તેવામાં હવે આ દ્રશ્યો સામે આવ્યા છે અત્યારે રાપરમાંથી, જ્યાં રાપરના ઉમૈયા ગામમાં જ્યાં અત્યારે આ ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જ્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જાય છે ત્યાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યાં જે આ ખાનગી કંપનીઓ દ્વારા ભાડા પર જે પોલીસો રાખવામાં આવી છે તે પોલીસો આ ખેડૂતોની અટકાયત કરી લે છે. જ્યારે ખેડૂતો અને પોલીસ વચ્ચે આ બબાલ થાય છે તે દ્રશ્યો પણ સામે આવે છે. સૌ પહેલા એ વાયરલ જે વિડીયો અત્યારે જે રાપરમાંથી સામે આવ્યો છે તેના પર એકવાર નજર કરી લઈએ. ભાઈ તમારું નામ શું ભાઈ? હીરજીભાઈ. દેવજીભાઈ. હીરજીભાઈ. હીરજીભાઈ. બરોબર. બીજો કઈ અહીંયા કાયદાકીય પ્રશ્ન નો સાહેબ? કાયદો વ્યવસ્થા હાથમાં નહીં લઈએ અમે. અમને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો તો હક છે સાહેબ. ના, વિરોધ કરો તમારે, એમાં અમને કોઈ વાંધો નથી. તમને વિરોધ તો કરી શકશું સાહેબ. વિરોધ તો ને વિરોધ નહીં કરી શકીએ એવું તો નથી જ ને. બરાબર. આ પોલીસ પ્રોટેક્શન સાથે કામ ચાલુ થાય છે અને આ 6-7 જણાને ડિટેન કરવામાં આવ્યા છે. બરાબર. અહીંયા જો રિલાયન્સની જે જોખમી કહેવાય જે કહેવાય એ રીતનું આ કામ ચાલુ થઈ રહ્યું છે અને આ 6-7 જણાને ડિટેન કરીને લઈ જવામાં આવે રહ્યા. અને જો ડિટેન કરવામાં આવે છે ખેડૂતોને.
બરાબર. કાયદેસર જ કરશું. કાયદેસર અમે કઈ નથી, અમે કોઈ કંપની તરફથી નથી, પોલીસ પ્રશાસન તરફથી. એ હું ઉતારું રહ્યો એક વાર બધાએ ઉતારવા બધા ઘણા ભેગા અહીંયા આવના છો વળી પાછું બીજાને કાઢી જશે. તારે એક બનાવો તો બનાવી લે પણ આને છેટા રહેજો ક્યાંક લાગવામાં કહેવામાં ન. દેવજીભાઈ રામાભાઈ વાઘડાના ફાર્મમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જે 400 kV ડીસી લાઇનનું કામ ચાલુ છે. ફાઉન્ડેશન થયા પછી હવે થાંભલો ઊભો કરવાનું કામ ચાલુ છે. પાક નુકસાની વળતરની જે વાત થતી હતી અને એક વાત એવી પણ થઈ હતી કે ફાઉન્ડેશન ભરાયા પછી એટલે 40% કામ થયા પછી 40%ના વળતરની વાત હતી. એમાં ખેડૂતો સહમત નથી. હવે જોર જબરજસ્તીથી આ કામ ચાલુ છે અને જો ખેડૂતો વિરોધ કરે છે તો ખેડૂતોને ડિટેન કરવામાં આવે છે. એટલે આપણે અત્યારે હવે આ બધું કામ થાય છે એવું તમે જોઈ શકો છો. બધાએ એમને મન ફાવે એ જગ્યાએ તાણીઓ ખેંચવાનો છે, એમને મન ફાવે એ જગ્યાએ મટીરિયલ નાખવાનું છે. એટલે આપણે સ્વતંત્ર ભારતમાં ક્યાંય રહીએ છીએ નથી રહેતા એ સાબિત થતું નથી અહીંયા. અને આ કામ બધું ચાલુ છે. 2 ગાડી પોલીસ ડિટેન કરી ગઈ છે. દેવજીભાઈને, ગોવિંદભાઈને પછી મઘાભાઈ વાઘડાને અને આ બધાને ડિટેન કરવામાં આવ્યા છે. 2 ગાડી ભરીને. તમને જણાવી દઈએ કે નિર્ભય ન્યૂઝ આ વાયરલ વિડીયોની અત્યારે પુષ્ટિ કરતું નથી, પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, આ ખેડૂતોની અટકાયત કરી લેવામાં આવી છે, જે પ્રકારે અત્યારે કંપનીઓ દ્વારા તાનાશાહી જે છે અત્યારે કરવામાં આવી રહી છે, એ ક્યાં યોગ્ય છે? અત્યારે ખેડૂતો જે પોતાની માંગ કરી રહ્યા છે, જે ખેડૂતો કહી રહ્યા છે કે અમને ખાલી અમારું ચોક્કસ વળતર આપી દો, જે ભાવ જે છે તે પૂરતા ભાવ આપી દો, બીજું અમારે કશું નથી જોઈતું. પરંતુ આજે સરકારની અંદર રહીને જે ખાનગી કંપનીઓ છે તે આખું કામ કરી રહી છે, સરકારની પણ મિલીભગત છે જેવા આક્ષેપો ઘણા બધા ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે આગળ શું થાય છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.